હું અહીંયા ગાઈસ છે ને ક્યારથી 10 મિનિટથી અહીંયા મગર જોવા ઊભો રહ્યો છું પણ મગર જ જોવા નહીં મળતો. કામ ચાલી રહ્યું છે. 8 એપ્રિલ સુધી લગભગ આ ભાગ બની જશે એટલે પછી બ્રિજ ચાલુ કરી દેશે. તો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો જો આપણે ક્યાં આગળ છે 8 એપ્રિલ સુધી આપણો અકોટા બ્રિજ ઉપર જે કામ ચાલી રહ્યું છે એના કારણે બંધ છે. ફ્રી હતો તો મેં વિચાર્યું કે ચાલ આજે કાંટો મારીને આવીએ. આપણે ગઈકાલે એક રીલ જોઈ હતી, અહીંયા એક ભાઈ મસ્ત સિંગિંગ કરી રહ્યો હતો. એ પબ્લિક ફૂલ એન્જોય કરી રહી છે ગાઈસ. અભી તમને રિટર્નમાં તમને બતાવીશ. બ્રિજ પર પબ્લિક ફરી રહી છે, ફોટો ક્લિક કરી રહી છે. ચાલતા ચાલતા બ્રિજ પર આવી ગયા છે અને વિશ્વામિત્રી જઈએ છે અહીંયાથી. જો તમને મગર હોય તો બહાર બતાવો. દેખો ગાઈસ, વિશ્વામિત્રીનું પાણી કેવું જઈ રહ્યું છે. મગર દેખાતો નથી લાગે આજે, સુઈ ગયો છે. એકદમ ખાલી ખાલી રોડ, તમને કોઈ દિવસ જોવા નહીં મળ્યો હોય. બ્રિજ બંધ છે એનો ફાયદો કોણ ઉઠાઈ રહ્યા છે ખબર તમને? જે ક્રિએટર લોકો છે ને એ લોકો. ત્યાંથી નીચેથી ચાલીને આવ્યો છું, 3 થી 4 ક્રિએટર મળી ગયા અને એ લોકો રીલ શૂટ કરે છે. બોલો ભાઈ. અને એમાંથી મેં પણ આવી ગયો વ્લોગ બનાવવા માટે. સો કન્ટેન્ટ જ્યાં મળે ને ત્યાં કન્ટેન્ટ ક્રિએટર પહોંચી જ જાય છે. જો આ દેખાય છે ને એ લોકો બી રીલ શૂટ કરી રહ્યા છે, આગળ રીલ શૂટ કરી રહ્યા છે, એક નીચે બ્રિજની નીચે રીલ શૂટ કરી રહ્યા છે. અહીંયાથી નીચે મકાન દેવો કેટલા મસ્ત લાગી રહ્યા છે. કામ ચાલી રહ્યું છે. તો 8 એપ્રિલ સુધી લગભગ આ ભાગ બની જશે એટલે પછી બ્રિજ ચાલુ કરી દેશે. બાકી વાઇબ નેક્સ્ટ લેવલ છે ગાઈસ. જો અહીંયા ફોટોશૂટ ચાલે છે અને અહીંયા જો રીલ શૂટ થાય છે. અહીંયા જો રીલ શૂટ થાય છે ને. સાંજના સમયે મેં જ્યારે જોબ જાઉં છું ને અહીંયાથી, તો નાના નાના છોકરાઓ આગળ ક્રિકેટ રમતા હોય બોલો. એટલે બ્રિજ બંધ છે એનો ફૂલ ફાયદો પબ્લિક ઉઠાઈ રહી છે અને ખરેખર મજા આવી રહી છે. અને આ વાઇબ તમને ખબર હશે, જ્યારે આપણા વડોદરામાં ફન સ્ટ્રીટ થતું હતું ત્યારે આ વાઇબ જોવા મળતી હતી. બાકી ત્યારબાદ પછી જોવા જ નહીં મળી અને ફન સ્ટ્રીટ પણ બંધ થઈ ગયું, ખબર નહીં કેમ. તો તમને શું લાગે છે આ ફન સ્ટ્રીટ ચાલુ થવું જોઈએ? અને આવી વાઇબ ભાઈ મેં ચાહું છું કે બધાને મળે. એને મસ્ત લાગી રહ્યું છે અહીંયા. જો ખાલી આવો, મસ્ત ફરો અને જાઓ અહીંયાથી. જો છે ને એકદમ ખાલી રસ્તો. હું અહીંયા ગાઈસ છે ને ક્યારથી 10 મિનિટથી અહીંયા મગર જોવા ઊભો રહ્યો છું પણ મગર જ જોવા નહીં મળતો. જો તમે નીચે આ વિશ્વામિત્રનું પાણી જઈ રહ્યું છે અને મેં વિચાર્યું કે ચાલ મગર જોવા મળી જાય, બટ મગર જોવા જ નહીં મળતો. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરે, આપણે નીકળ્યા. બાકી જો આ પેઇન્ટિંગ કેવી મસ્ત દોરી છે અહીંયા. વાવ, મસ્ત લાગે છે અલગ અલગ કલરની. પાછળ તમે જો ધીરે ધીરે છે ને સનસેટ થઈ રહ્યું છે અને અંધારું પણ થઈ રહ્યું છે. અને તમને ખબર હોય તો કહેજો કે આ ઝાડનું નામ શું છે? આને શું કહેવાય? જો નીચેથી કંઈક બ્રિજ આવો દેખાય છે. આવું ડેલી ગાઈસ 1 કલાક માટે બ્રિજ બંધ રહેતો હોય અને નોર્મલી જે પબ્લિક અહીંયા વડોદરાની છે એમને ફરવું હોય તો ફરી શકે એવી છૂટ હોય તો વિચારો કેવી મજા આવી જાય. ગાઈસ જેવો મેં અહીંયા રીલ શૂટ કરવા અને એવું જ ઉપરની લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ. સો હવે આપણે આરામથી મસ્ત લાઇટની સાથે સાથે આપણે રીલ શૂટ કરી લઈએ. તો આ રીલ તમારે જોઈએ તો સીધી ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે, વિશાલ વાદી બ્લોગના પેજ પર. તો લેટ્સ ગો. અને જો અહીંયા બોયઝ બધા રમી રહ્યા છે ક્રિકેટ. ક્રિકેટ તો આપણે ક્યાં પણ ચાલુ કરી દઈએ. જ્યાં રસ્તો ખાલી દેખાય ત્યાં આગળ બોયઝને ક્રિકેટ રમવા સિવાય બીજું કશું દેખાય જ નહીં. સો અહીંયા રમી રહ્યા છે, આગળ પણ રમી રહ્યા છે. રસ્તો બંધ છે એનો પબ્લિક ફૂલ ફાયદો ઉઠાવી રહી છે અને એન્જોય કરી રહી છે. 1 hour later. અહીંયા આપણે 7 વાગ્યાથી બેઠા છે અને અહીંયા બેઠા બેઠા આપણે અડધો વ્લોગ એડિટ કરી નાખ્યો છે અને હમણાં ફિલહાલ 8 વાગ્યા છે અને 8 વાગે બી જુઓ લોકો અહીંયા ફોટો ક્લિક કરી રહ્યા છે. ને અંદર જુઓ, અંદર તમને કંઈક સંભળાતું હશે. જુઓ, સાંભળો ધ્યાનથી. સંભળાયું? નહીં સંભળાયું? કંઈ વાત.
થોડું કામ છે એટલા માટે બેઠો હતો. અહીંયા બેઠા એડિટિંગ કર્યું. અહીંયાથી આપણે થોડું કામ છે એ પતાવીએ, એ ઘરે જઈએ ને ઘરેથી થોડું ઓફિસ જવાનું છે તો પછી નીકળીશું. ગાઈઝ અહીંયા બેઠો છું, બટ એક માણસ આપણાને બહુ હેરાન કર્યા, મચ્છર સાહેબે. એટલા મચ્છર કર્યા છે ને અહીંયા બેઠા વાટ લાગી ગઈ છે. આજનો દિવસ આપણે અહીંયા જેટલું બી ચાહે એટલું ફરી શકે છે, કોઈ બોલવાવાળું નથી કેમ કે રસ્તો બંધ છે. જો અંદર જો, ખાલી અંદર કેટલું શાંત છે. જો આ બોર્ડર મારી છે ગાઈઝ બહારથી. જો અહીંયાથી રસ્તો બંધ છે એટલે તમે જઈ જ નહીં શકો. પછી અંદર જશો તમે ચાલતા જઈ શકશો, બ્રિજ આગળ પણ જઈ શકશો તમે, બટ બાઇક લઈને નહીં જઈ શકો. સો ગાઈઝ એક્સપેરિમેન્ટ કરું છું એક, જે મારા ફોનની જે ટોર્ચ છે ને ચાલુ કરીને મેં બ્લોગ બનાવું છું અને કન્ટિન્યુઅસ એ ટોર્ચને દેખવાની હોય છે. પછી એ ટોર્ચને મેં દેખું છું અને કંઈ પણ લખેલું વાંચું છું ને એક અક્ષર એમાંથી મિસિંગ લાગે છે, કેમ કે લાઇટની બ્રાઇટનેસના લીધે મારી આંખોમાં વર્ડ દેખાય નહીં. સો મેં ટ્રાય કરું છું. અત્યારે ફિલહાલ ટોર્ચમાં જોઉં છું, પછી આપણે સામે કશું લખેલું છે એને વાંચવાની કોશિશ કરે છે, વંચાય છે કે નહીં આપણે દેખીએ છીએ. સો આ લખેલું આપણે ટ્રાય કરીએ શું છે. તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને વડોદરાને હરિયાળું અને સ્વચ્છ બનાવીએ. ગાઈઝ વંચાઈ ગયું એટલા માટે કે મેં બહુ ધ્યાનથી જોઉં. બાકી મેં બહુ ધ્યાનથી ના જોઉં તો અમુક વર્ડ મને દેખાતા નથી, કેમ કે મેં કન્ટિન્યુઅસ લાઇટમાં દેખું ને તો અમુક વર્ડ મને નહીં દેખાય બ્રાઇટનેસના લીધે. સો વંચાઈ ગયું. ચલો સારું કહેવાય. અંદર સોંગ વાગી રહ્યો છે, કોઈ તો વગાડે છે, કોણ વગાડે છે ખબર નહીં, કોઈ સોંગ વગાડી રહ્યો છે. આ રસ્તેથી જાઓ તો 8 તારીખ પછી જ જજો, એ તો આ રસ્તો બંધ જ છે 8 તારીખ સુધી. સો ગાઈઝ હવે આપણે નીકળીએ ઘરે અને આપણી ગાડી અહીંયા પાર્ક કરી છે. સો વિડીયો તમને ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. Under the boughs where the shadows play, the wind hums